અને તમે હૈસા, હે? તમે તો આવું કઈ માનતા નથી, તમને દેહ પ્રત્યે કોઈ માન નથી, અને તમે હૈસા? ત્યાં મહારાજ જનક બોલી ઉઠા કે હું તમારો શરીર જોઈને નથી હૈસો. તો કહે, મારો આ પ્રશ્નનો ઉત્તર સારા સારા ઋષિ મુનિઓ, યોગીઓ, તપસ્વીઓ, જેની હજારો વર્ષોની આયુષ્ય છે, એ મારા પ્રશ્નનો ઉત્તર ન આપી શક્યા તો તમે શું આપવાના? તારી ઉંમર તો હજી નાની છે, તું શું ઉત્તર આપીશ? પણ ત્યાં અષ્ટાવક્ર બોલી ઉઠા કે હે મહારાજ જનક, સાંભળો. નદીના કાંઠા ગમે એટલા વાંકા ચૂકા હોય, પણ એમાં પાણી કેટલું ભરેલું છે એની કિંમત છે. કાંઠા સીધે સીધા હોય અને એમાં એક ટીપું પાણી ન ભર્યું હોય, એની શું કિંમત છે? એની શું કિંમત? શેરડીનો સાઠો એ સીધો હોય પણ એમાં એક ટીપું રસ ન હોય તો એ શેરડીના સાઠાની શું કિંમત છે? ભલે વાંકો હોય, સાઠો ભલે વાંકો હોય, પણ એમાં રસ કેટલો ભરેલો છે એની કિંમત છે. માટે મહારાજ જનક, તમે મારી ઉંમર ન દેખો, મારું જ્ઞાન દેખો. તમે મારું જ્ઞાન દેખો, ઉંમર ઉપર ન જાઓ. મારી અંદર જ્ઞાન કેટલું ભરેલું છે તમે એ દેખો. ખૂબ કહ્યું, પણ ત્યાં મહારાજ જનક બોલી ઉઠા, તો હે બાપજી, મારો પ્રશ્ન છે, મને સતાવે છે, માટે હવે તમે મારા પ્રશ્નનું સમાધાન કરો. અને પછી મહારાજ જનક પ્રશ્ન કર્યો, બાધે પરમાં મુઠ્ઠી બંધ છે, કે આ સાચું કે તે સાચું? બાધે ભરમાં પ્રશ્ન કર્યો અને તરત અષ્ટાવક્રે સમાધિ ચડાવી. આ તો ત્રિકાળ જ્ઞાની, પદ્માસન વાળીને સમાધિ ચડાવી અને જોયું, ત્યાં ખબર પડી કે મહારાજ જનકને રાત્રિના સપનું આવ્યું હતું, સપનામાં એ ભિખારી બની ગયા. હે, મિથિલાનો રાજા અધિપતિ સપનામાં ભિખારી બની ગયા. રાજ્ય ઉપર ચડાઈ થઈ અને ગુપ્ત માર્ગેથી નીકળી ગયા. અને એમાં ભૂખ લાગી એટલે ખીચડી દેવાતી હતી, ત્યાં પાત્ર લઈને ખીચડી લેવા ગયા. જ્યાં દરરોજ હવાર થાય અને હજારો ભિક્ષુકોની લાઈન લાગે, અને આજ ખુદ મહારાજ જનક ભિખારીઓની લાઈનમાં ઉભા છે, પાત્ર લઈ અને ખીચડી લીધી. સામે તેલ દેવાતું હતું, વેચાતું હતું, ત્યાં ગયા. એમાં વચ્ચે આખલા ઝઘડિયા અને ખીચડી ધૂળમાં મળી ગઈ. ધૂળમાં મળી ગઈ ખીચડી. પણ જ્યાં આવી ઘટના બની ત્યાં મહારાજ જનકનું સ્વપ્ન ઉડી ગયું અને પ્રશ્ન થયો કે આ સાચું કે તે સાચું? કે જે હું અત્યારે મિથિલાનો રાજા છું એ સાચું છે કે સપનામાં ભિખારી બની ગયો તો એ સાચું છે? પ્રશ્ન થયો. પણ જો સભામાં સ્પષ્ટતા કરે કે હું ભિખારી બની ગયો તો સમાજે ટીકા કરે કે રાજા મહારાજાઓને પણ ભિખારીના સપના આવતા હશે. આ સમાજની કરુણા છે. શું મોટો માણસ હોય, શ્રીમંત માણસ હોય, એને શું ભિખારીને સપના ન આવે? અને હકીકતે શું એ શ્રીમંત છે? જેની પાસે પૈસા હોય શું એને શ્રીમંત કહેવાય? એને ધનવાન કહેવાય? ધનવાન તો એને કહેવાય હાડથી શ્રીમંત હોવો જોઈએ, હૃદયથી શ્રીમંત હોવો જોઈએ, જે પ્રભુના માર્ગે છે, જે ઈશ્વરના રસ્તે છે, અને જેની પાસે ઈશ્વર રૂપી નાણું છે, એ જગતમાં મોટામાં મોટો સંપત્તિવાન છે. યાદ રાખજો. બાકી સંપત્તિ તો આ તો બધી નાશવંત છે, એની કોઈ કાગળના ડૂચાની કોઈ કિંમત નથી. એ તો બધા કાગળના ડૂચા છે સાહેબ, એની કોઈ અહેમિયત નહીં. પણ શું થાય? આ કરુણા છે. સમજાઈ જાય તો બધી સમસ્યા દૂર થઈ જાય, પણ મન સમજતું નથી ને, ત્યાં જ મોટા મોટી સમસ્યા આવીને ઉભી રહે છે. મન જ્યાં સમજતું નથી, શું જરૂર છે કઈ ખબર નથી પડતી.
પણ જ્યાં સમાધિ ચડાવી અષ્ટાવક્રએ અને કહ્યું કે મહારાજ જનક, તમે જેમ બાધેભરમાં પ્રશ્ન કર્યો એમ બાધેભરમાં જ ઉત્તર આપો કે સ્પષ્ટતા કરી નાખો? આને તો સમાધિ ચડાવીને જોયું કે ભિખારી બની ગયો. રાતના સપનું આવ્યું ને એમાં ભિખારી બન્યો અને ખીચડી લેવા ગયો અને એમાં આખલા જગડિયા. આને બધું સમાધિમાં જોઈ નાખ્યું. કારણ એમાં પછી મહારાજ જનકને પ્રશ્ન થયો કે આ સાચું કે તે સાચું? હે મહારાજ જનક, કહો, સ્પષ્ટતા કરી નાખું? તો કે નહીં બાપજી, સ્પષ્ટતા ન કરતા. અને ત્યાં હવે અષ્ટાવક્ર બોલે છે કે હે મહારાજ જનક, તમે એમ કહો છો કે આ સાચું કે તે સાચું, તો સાંભળો, જે આ છે ને એ તે છે. હે મહારાજ જનક, જે આ છે એ જ તે છે અને જે તે છે એ જ આ છે. એમ કીધું ત્યાં તો મહારાજ જનક દોડીને ચરણોમાં પડી ગયા. તે જળને ટકોરો જ કાપી હોય. એ તો લોખંડના ઘાટ ઘડવાના હોય તો ઘણની જરૂર પડે, પણ જાણે સોનાના ઘાટ ઘડવાના હોય તો નાની એવી હથોડીની જરૂર પડે, ઘાટ ઘડાઈ જાય. તો ત્યાં તો દોડીને ચરણોમાં પડી ગયા. સમજાઈ ગયું સત્ય. ત્યાં આખો સભાખંડ જેટલા ઋષિ મુનિઓ તો બધા બોલી ઉઠ્યા કે તમે બે આમ બાધેભરમાં સમજી લ્યો એમ ના લે. કારણ કે આ પ્રશ્ન થયો ત્યારે બધા ઋષિ મુનિ ઉત્તર દેવા આવતા, કોઈ ઉત્તર ન આપી શકે, નજર કેદમાં રાખે. હવે વર્ષો નીકળી ગયા આમને નજર કેદમાં, એટલે બધા ઋષિ સમાજ બોલી ઉઠ્યા આમને વર્ષોના વાણા વાઈ ગયા, હવે અમારે જાણવું છે, અમને ઉત્કંઠા છે કે આ છે શું હકીકત. અને પછી હવે અષ્ટાવક્ર બોલી ઉઠ્યા કે સાંભળો હે સભાજનો, રાત્રિના સમયે મહારાજ જનક સુતા હતા અને સપન આવ્યું અને સપનામાં એ ભિખારી બન્યા. રાજ્ય પર ચડાઈ થઈ, ગુપ્ત માર્ગેથી નીકળી ગયા. એમાં ભૂખ લાગી, ખીચડી વેચાતી હતી, પાત્રમાં ખીચડી લીધી અને જ્યાં સામે તેલ દેવાતું હતું ત્યાં જવાની તૈયારી કરી. ત્યાં માર્ગમાં આખલા જગડ્યા અને ખીચડી ધૂળમાં મળી ગઈ અને મહારાજ જનકનું સપનું ઉડી ગયું. અને પ્રશ્ન થયો કે અત્યારે મિથિલાનો રાજા છું એ સાચું છે કે આ સપનામાં ભિખારી બની ગયો એ સાચું છે? અને પ્રશ્ન થયો ત્યાં તો હાક મચી ગયો સભામાં. એટલે આ જનક, હે સભાજનો, એટલે આજ તમારા રાજા જનકને મેં એ ઉત્તર આપ્યો કે હે મહારાજ જનક, જે આ છે એટલે કે અત્યારે તમે મથુરાના રાજા છો એ સપનું છે, અને સપનામાં તમે જે ભિખારી બની ગયા હતા એ આ છે, એ સાચું છે. ફેર એટલો છે કે તમે અત્યારે મથુરાના રાજા બન્યા છો, આ તમે જે જોવો છો એ મોટું સપનું છે, અને જે રાતના સપનું આવ્યું હતું એ નાનું સપનું છે. આ હે જનક, આ સપનું અત્યારે તમને ખબર નહીં પડે, પણ જ્યારે આંખ બંધ થશે ને ત્યારે તમને ખબર પડશે કે આમ ખોટું હતું. હે જનક, ફેર તો એટલો જ છે કે ઓલું નાનું સપનું ના મોટું સપનું. ઓલું સપનું આંખ ખુલે ત્યારે ખબર પડે કે આ તદ્દન જૂઠું હતું, અને હે જનક, આ સપનું જ્યારે આંખ બંધ થશે ત્યારે તમને ખબર પડશે કે ખોટું હતું. એક નાનું સપનું તો એક મોટું સપનું. सपने को तू अपना समझे, रेत को महल बनाए, परछाई के पीछे भागे, हाथ को छू न आवे. પડછાઈને બાચકા ભરવાથી, ધુવાળાને બાચકા ભરવાથી શું મળવાનું છે? કાંઈ ફાયદો નથી થવાનો. અને લગભગ સમાજમાં આ જ કરુણા છે. લગભગ બધા ધુવાળાને પડછાઈને બાચકા ભરે છે. સમજાય? એમાં કઈ હાથમાં આવવાનું નથી. તો બધું સપનું છે. ઉમા, ભગવાન શંકરે ઉમિયાને એમ કહ્યું, ઉમા, હે દેવી, આજ હું તમને મારા જીવનનો અનુભવ બતાવું છું. ઉમા કહું, હે દેવી, અનુભવ અપના, સત્ય હરિભજન. આ જગતમાં જો સાચામાં સાચું હોય અને સત્યમાં સત્ય અને જીવનનું આ અંતિમ સત્ય કોઈ હોય આ બ્રહ્માંડનું, તો કે એ હરિભજન છે.
સત્ય હરિભજન. હે ઉમિયા, આ શંકર પોતાનો અનુભવ કે છે, હદ થઈ ગઈ. શંકર જેવો શંકર અવધૂત જો સ્વીકાર કરતો હોય, સમાજને કહેતો હોય કે હું ઉમિયા મારો જીવનનો અનુભવ કહું છું કે સત્ય હરિભજન છે ના જગત, તો કહે આ જગત બધું સપનું છે, જગત સબ સપના. ભગવાનના આંખમાં આંસુ આવી ગયા સાહેબ. ઉમા કહું મેં અનુભવ अपना सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना. અનુભવ જગતમાં શ્રેષ્ઠ છે. ખ્યાલ આવ્યો? આ જગત એ સપનું છે એટલું યાદ રાખજો. આ તમને મને જે દેખાય છે ને, તમને મને જે દેખાય છે એ નથી, અને જે નથી ઈ છે. જે નથી એ છે. તમને મને બ્રહ્મ દેખાય નહીં, ઈશ્વર દેખાય નહીં, તો જે નથી, જે દેખાતો નથી, તો અંતિમ સત્ય ઈ છે. અંતિમ સત્ય એ છે. નથી દેખાતો ક્યાંય, પણ હકીકત તો એ જ છે. જેમ વાયુ દેખાય નહીં તમને મને, હવા દેખાય છે કોઈને? જેમ તમને મને હવા દેખાય નહીં, પણ આપણે કેમ માનવું પડે કે હવા છે, વાયુ છે? કારણ કે એના થકી તો તમારું મારું જીવન છે. એ તો પ્રાણવાયુ, શ્વાસ, એના થકી તો લઈએ છીએ, પણ માનવું પડે કે છે. એમ ઈશ્વર ભલે તમને મને આમ કે દેખાતો ન હોય, પણ એ હકીકત તો એનાથી તમે હું જીવીએ છીએ. એ છે. हरि अनंत हरि कथायनंता कहि सुनहि विविध रूपी संता. हरि अनंत हरि कथायनंता कहि विविध रूपी संता. उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना. जगत सब सपना. जगत सब सपना. ઉમા કહું મેં અનુભવ અપના, અને સત્ય હરિ ભજન એ જગત સબ સપના. શંકરે પોતાનો અનુભવ કહ્યો. હે દેવી, તમે ફસાવો નહીં. આ તો બધું ઝાંઝવાના પાણી જેવું છે. દૂરથી એવું લાગે કે જલ હશે, પણ નજીક જાય તો ખબર પડે કે આ તો ઝાંઝવું હતું. દૂરથી એવું લાગે કે આ તો આંબાના બગીચા છે, પણ નજીક જાય ને તો ખબર પડે આંબા નથી, આ તો આકોલિયા છે. બધા આ તો આકોલિયા છે, પણ ત્યાં બહુ મોડું થઈ ગયું હોય. વિધિની વક્રતા દેખો, ત્યાં બધું મોડું થઈ ગયું હોય, ઝાલરટાણું થઈ ગયું હોય, સૂર્યાસ્ત થઈ ગયો હોય. એટલે જ કહું છું કે સૂર્ય ઢલી નો જાય, સૂર્ય આથમી નો જાય, ઈ પેલા આ મોકો ઝડપી લે, પછી મોડું થઈ જશે, પછી પશ્ચાતાપ થશે. તો સુખદેવજી કહે છે કે હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણએ પિતાજીની મુક્તિ કરાવી છે અજગરથી, અજગરથી નંદરાયની મુક્તિ, ત્યારબાદ શંખચૂડાનો નાશ કર્યો. ગોપીઓનું યુગલ ગીત ગાયું છે, લીલાઓનું વર્ણન છે એમાં. ત્યારબાદ અરિષ્ટાસુરનો પ્રભુએ વધ કર્યો, બળદના રૂપમાં આવ્યો, પ્રભુ એનો નાશ કર્યો. અસુરનો નાશ કર્યો, મતલબ
આધ્યાત્મ ભગવાને આસુરી વૃત્તિ પર વિજય મેળવ્યો છે. અરિષ્ટાસુરનો નાશ કરવો એટલે આસુરી વૃત્તિ પર વિજય મેળવવો. એ પણ આવરણ હટાવી નાખ્યું પ્રભુએ, આવરણને દૂર કરી નાખ્યું. પણ જ્યારે યાદ રહે કે જીવનમાં આસુરી વૃત્તિનો નાશ થાય ત્યારે જ ચિત્ત નિર્મળ બને છે. પેલા આપણી અંદર જે અસુર છે, જે આસુરી વૃત્તિ છે, એનો નાશ કરવો જોઈએ. પછી જ તમારું મારું આ ચિત્ત એ નિર્મળ બને છે. એ સિવાય ન બને. પેલા આપણી વૃત્તિ જે છે એ વૃત્તિનો તો નાશ કરવો પડે ને. આપણે એમને ચિત્તને નિર્મળ બનાવવાની કોશિશ કરીએ, ક્યાંથી થાય? આપણી અંદર આસુરી વૃત્તિ છે, પેલા એ વૃત્તિને બહાર કાઢો. એ ઉકેડાને ઉઠાવીને ફેંકી દો, પછી ચિત્ત નિર્મળ બનશે. એટલે શું થયું? ઘટના શું બની? સીતા કૃષ્ણને બલદેવને લેવા માટે અક્રૂરજી આવ્યા. અક્રૂર એટલે ચિત્ત. એટલે શું થયું? અક્રૂરજીએ પછી કોના દર્શન કર્યા? તો કહે બ્રહ્મના દર્શન કર્યા. કૃષ્ણ એ બ્રહ્મ છે, બ્રહ્મના દર્શન કર્યા અક્રૂરે. એટલે આ શરીર રૂપી સાધનથી જીવનમાંથી આસુરી વૃત્તિ નાશ પામે ત્યારે જ આપણને બ્રહ્મના દર્શન થાય છે. ઈશ્વરના ત્યારે જ દર્શન થાય છે. એટલે અક્રૂરજીને પછી હવે બ્રહ્મના દર્શન થયા, ભગવાન મળ્યા. શું કરવા આવ્યા છે? કંસે મોકલા છે, લેવા માટે આવ્યા છે. વાત બે છે કે વસુદેવ અને દેવકી વર્ષો થયા કારાવાસમાં કેદ છે, અને અક્રૂરે વિચાર કર્યો કે હવે કૃષ્ણ મોટા થયા છે અને એ જ હવે વસુદેવ અને દેવકીને આ જેલમાંથી મુક્ત કરી શકે એમ છે. એ જ આશાનું કિરણ છે. એટલે હવે એને લેવા માટે અક્રૂરજી આવ્યા. પણ ત્યાં તો અક્રૂરજી રાજમહેલમાં નંદ ભવનમાં આવે છે અને અક્રૂરજીએ કહ્યું કે હે નંદરાય. પણ ત્યાં તો અક્રૂરજીએ સૌ પ્રથમ સ્પષ્ટતા કરી કે હે માં યશોદા, તમે આજ તમારા કાળજાને થોડું કઠણ બનાવી લેજો. હે મૈયા, હૃદયને કઠોર બનાવી લેજો. હું જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળતા કદાચ તમે સહન ન કરી શકો. અને ત્યાં પછી હવે અક્રૂરજી બોલી ઉઠ્યા કે હે નંદરાય, હું કૃષ્ણ અને બલદેવને લેવા માટે આવ્યો છું. સ્પષ્ટતા કરી નાખી. પણ ત્યાં તો નંદરાયનું મગજ કામ નથી કરતું. હે અક્રૂર, આ તમે શું કહો છો? કૃષ્ણને બલદેવને લેવા માટે? હા. અને બધો વૃતાંત કઈ સંભળાવ્યો. કારણ કે હે નંદરાય, કૃષ્ણ એ તમારું સંતાન નથી. જ્યાં એમ કીધું હૃદયમાં વીજળી પડી. નંદરાય ઢળી પડ્યા. માં યશોદા એક થાંભલીને ટેકો લઈને માં યશોદા ધુસકે ધુસકે રડ્યા કે હે અક્રૂર, તમે કહી દો કે તમે જૂઠું કહો છો. મારો દીકરો કૃષ્ણ મારું સંતાન નથી. તમે આ શું કહો છો? હા માં, હું સત્ય કહું છું. રાત્રિના સમયે તમને તો પુત્રીનો જન્મ થયો હતો અને આ સંતાન એ દેવકીનું છે. મથુરાની જેલમાં દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો હતો અને વસુદેવજી એ બાલ સ્વરૂપને ઉઠાવીને તમને આપી ગયા. હે માં યશોદા, અને તમારી ત્યાં દીકરીનો જન્મ થયો હતો એ લઈ ગયા. બધું વૃતાંત કઈ સંભળાયો. પણ એ માની વેદના શું હશે? એ વ્યથા એક માં જાણી શકે કે જેના દીકરા 11 વર્ષ અને 52 દિવસ સુધી જેને ઉછેરીને મોટા કર્યા હોય
અને કોઈ આવીને એમ કહે કે આ તમારું સંતાન નથી, આ તમારો દીકરો નથી, એ માની વેદના શું હશે? માં યશોદા, યશોદાએ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે ને, એ પ્રેમ તો જગતમાં કોઈ માતાએ પોતાના પુત્રને નહીં કર્યો હોય, એટલો પ્રેમ કર્યો છે યશોદાએ. કૃષ્ણ બોલે કનૈયો, જ્યાં યશોદા પુકાર કરે ત્યાં તો સ્તનમાંથી દૂધની ધારાઓ થાય. આ યશોદા છે. યશમ દદાતી ઇતિ યશોદા, જે બીજાને જસ આપે અને પોતે અબજસ લેતી રહે. ખૂબ પ્રેમ કર્યો છે કૃષ્ણને. કૃષ્ણ જમે નહીં ને ત્યારે યશોદા ખૂબ રડે. કૃષ્ણ માને સતાવે, પણ જ્યારે જમે નહીં ને, ખબર છે કૃષ્ણને કે જો હું જમીશ નહીં ને યશોદા રડશે. આજ બધા પ્રસંગને યશોદાએ યાદ કર્યા, પણ અંતે સમજાવ્યા અક્રૂરજીએ કે હે યશોદા, એના માતા પિતા વસુદેવ ને દેવકી વર્ષો થયા કારાવાસમાં કેદ છે, એના હામું તમે જો